મિત્રો, હું અમદાવાદનો રહેવાસી અને આમ આંખ બંધ કરું અને વડોદરા આવું વિચારું તો બહુ વર્ષોથી જે પ્રમાણેની વડોદરાની એક ઉજળી શાખ અગાઉના વર્ષોમાં રહેલી છે, સયાજીરાવ ગાયકવાડનું વડોદરા અને ગાયકવાડ સરકારથી લઈને 1994-95 સુધી જ્યાં સુધી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટીનું શાસન હતું, અહીંયાથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેટરો ચૂંટાતા એ સમયગાળા દરમિયાન એક છબી હતી વડોદરાની કે ઔદ્યોગિક નગરી, સાંસ્કૃતિક નગરી, કલા નગરી અને સંસ્કારી નગરી વડોદરા. આ છાપને બટ્ટો લગાડવાનું કામ રામના નકલી ભક્તો જે ભાજપના કેમ્પમાં બેઠા છે એ લોકોએ લગાડ્યું છે. અને આજે સંસ્કારી નગરી, ઔદ્યોગિક નગરી, કલા નગરી વડોદરા એ સંસ્કારી અને કલા નગરી મટીને જાણે મગર નગરી, ભુવા નગરી અને મચ્છર નગરી બની ગઈ હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ એ વડોદરાને બદનામ કરી નાખ્યું છે. હવે તો લોકો રમૂજમાં સોશિયલ મીડિયામાં મીમ બનાવીને એવું કહેતા થયા છે કે આ વડોદરાની ખાડોદરા છે. આ વડોદરાને ખાડામાં લઈ જવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આટલા વર્ષોથી જે લોકો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહ્યા એ લોકોના પાપે થયું છે. વડોદરા ઘણી બધી બાબતમાં ફર્સ્ટ પહેલા ક્રમે છેક સયાજીરાવ ગાયકવાડના સમયથી ડામરનો રોડ બનાવવામાં વડોદરા પહેલું, ગ્રેવિટીથી પીવાનું પાણી પૂરું પાડવામાં વડોદરા પહેલું, પહેલેથી ડ્રેનેજ લાઈન એટલે કે ડ્રેનેજ લાઈન સૌથી પહેલી ભારતના જે શહેરમાં આવી એમાં વડોદરા પહેલો, પાઇપ ગેસનો પ્રોજેક્ટ 1974માં ઇન્દિરાજીની સરકાર વખતે એ પણ વડોદરામાં, એમાં પણ વડોદરા શહેર પહેલું, મિકેનિકલ કમ્પોસ્ટ પ્લાન્ટ એમાં પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે એમાં પણ વડોદરા શહેર પહેલું. અને એક સમય હતો જ્યારે 4-5 લાખની એમાંથી આવક થતી, અત્યારે 100 કરોડના ખર્ચ બાદ પણ એમાં મેળ પડતો નથી. અને શહેરમાં પણ રાધણ ગેસની પાઇપલાઇન જન સુધી પહોંચાડવામાં પણ વડોદરા શહેર પહેલું હતું. આ વડોદરા અત્યારે ગાયબ જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને બિલ્ડર લોબી અને કોન્ટ્રાક્ટરોના એકબીજાના મેળાપીપણામાં, એકબીજાના ભ્રષ્ટાચારના એમના સંયુક્ત પાપના કારણે આજે વડોદરા અત્યંત કંગાળ સ્થિતિમાં આવીને ઊભું છે. ભ્રષ્ટાચાર એની ચરમ સીમા ઉપર પહોંચ્યો છે. એટલો પ્રચંડ ભ્રષ્ટાચાર કે એક પણ સિઝન હવે એવી જતી નથી કે જ્યારે વડોદરા શહેર ડૂબે નહીં. અત્યાર સુધીમાં આંકડો જોઈએ તો લગભગ 11 વખત આ વડોદરા શહેર પાણીમાં ડૂબ્યું છે. પાણી વગર માછલી જેમ તરફડે એમ સત્તાથી તરફડતી કોંગ્રેસ, ખૂબ વિનમ્રતાથી હું કહું છું, રાજ્યની જનતાની સુખાકારી માટે આજથી 25-30 વર્ષ પહેલાનું ગુજરાત, આપણી શેરી, ગલી, નગર, મહાનગર એ જનતા જાણે છે. ભ્રષ્ટાચારના બોરિંગો, કેન્દ્રની સરકાર કોંગ્રેસ હોય તો પણ કોમનવેલ્થ ગેમથી માંડીને 2G 3G સ્પેક્ટ્રમના કૌભાંડો એ કોંગ્રેસે કર્યા છે. રાજ્યની અંદર આખા રોડ, પાણીના ટેન્કરો અને ઘાસચારામાં કૌભાંડ કરીને એ પાણી પી ગયા, ગાયોનો ઘાસચારો ખાઈ ગયા, રોડ ગળી ગયા. એ કોંગ્રેસનો ભવ્ય ઇતિહાસ એ ગુજરાતમાં પ્રસ્થાપિત છે. જ્યાં પણ મોકો મળે ત્યાં એમણે હંમેશા પ્રજાનું શોષણ કર્યું છે. ચૂંટણી આવી રહી છે ત્યારે એ પ્રકારના આરોપો કરવા માટે કોંગ્રેસ ટેવાલે છે. અમારા મન, પ્રજાનું હિત, પ્રજા કલ્યાણના કામો એ પ્રાથમિકતા છે. અને અવિરતપણે રાજ્યની જનતાના આશીર્વાદ એ મળતા રહ્યા છે. અમને સંપૂર્ણ ભરોસો છે માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે રાજ્યની જનતાની સુખાકારીના કામો થઈ રહ્યા છે. ગામડાની અંદર સીસી રોડ, ગામડાની અંદર ડ્રેનેજની સુવિધા, ગામડાની અંદર શુદ્ધ પીવાના પાણી, મહાનગરો આપણા એ મેગા મહાનગરોની સ્પર્ધામાં હોય એ પ્રકારના વિકાસના કામો એ રાજ્યની જનતા અનુભવી રહી છે. ત્યારે કોંગ્રેસ એક તો પોતે એક નથી,
વિખરાઈ ગયેલી કોંગ્રેસ, તૂટી ગયેલી કોંગ્રેસ, ભાંગી ગયેલી કોંગ્રેસ, અલગ અલગ નેતૃત્વમાં વિખાયેલી કોંગ્રેસ એ માત્ર ભારતીય જનતા પાર્ટી ઉપર આવા આરોપો કરીને એ પોતે એક છે પ્રસ્થાપિત કરવાના પ્રયોગ. તમે જ બતાવ્યું છે કે કોંગ્રેસમાં કેટલા ભાગ છે. વિધાનસભામાં પણ હમણાં આપણે જોયું છે કે કેટલા ઝઘડાઓ ઇન્ટરનલ ધારાસભ્યોના હોય છે. એટલે ભાંગતી તૂટતી કોંગ્રેસને અમારે કોઈ સર્ટિફિકેટની આવશ્યકતા નથી. જનતાનું સર્ટિફિકેટ વિનમ્રતા સાથે પુનઃ એકવાર મેળવવા માટે અમે જવાના છીએ અને એ કોલ એ જનતા ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ આપશે. હાર ભારી ગયેલી કોંગ્રેસ એ થાબડ થીબડ કરવા પહેલા નીકળી છે, પણ પુનઃ એકવાર હારનો સામનો એ કોંગ્રેસે જનતાના મત થકી કરવાનો છે.